પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા હવે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે। વડોદરા શહેરના શાક માર્કેટમાં શાકભાજી અને કેરીના ભાવ વધ્યા છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થતાં મોંઘવારીનો માહોલ વધુ ગંભીર બન્યો છે। માત્ર 5 દિવસમાં બીજી વખત ઇંધણના ભાવ આશરે 90 પૈસા જેટલો વધારો થયો છે। તેની સીધી અસર શાકભાજી અને ફળોના બજારમાં જોવા મળી છે। વડોદરાના ખંડેરાવ માર્કેટમાં વેપારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, નાસિક, જૂનાગઢ, વલસાડ, દિલ્હી અને બેંગ્લોર સહિતના વિસ્તારોમાંથી આવતો માલ હવે મોંઘો ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે વધુ ભાવે વેચાઈ રહ્યો છે। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં આવતી કાચી કેરી, પાકી કેરીના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। બજારમાં હાલ કેસર કેરીના ભાવોમાં પણ વધારો થયો છે। પહેલા 440 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી, હાપુસ કેરી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે જે કેરી અગાઉ 40 થી 50 રૂપિયામાં મળતી હતી, હવે 70 થી 80 રૂપિયામાં વેચાઈ રહી છે। ઉનાળાની સિઝનમાં ઘર માટે અથાણા બનાવવાની પરંપરા ધરાવતા પરિવારોને પણ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે। સામાન્ય રીતે લોકો 20 થી 30 કિલો કાચી કેરી ખરીદી આખો વર્ષ અથાણું બનાવતા હતા, પરંતુ હવે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધતા કાચી કેરીના ભાવ 10 થી 20 રૂપિયામાં વધી ગયા છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવની સીધી અસર સામાન્ય પરિવારોના રસોડા સુધી પહોંચી ગઈ છે અને ગૃહિણીઓનું માસિક બજેટ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। પેટ્રોલ ડીઝલના ભાવ તો બધાને જગ જાહેર જ છે કે વધેલા છે। એમાં સૌથી વધારે માર કેરીનો પડેલો છે, કારણ કે આજે વલસાડથી કેરી આવે, જુનાગઢથી કેરી આવે। એક કેરીમાં સતત ને સતત એવું સમજો કે જે કેરી આપણને 80 રૂપિયા 70 રૂપિયા કિલો કેસર કેરી મળતી હતી, આજે એ કેરીનો રેટ તમારે 150 રૂપિયા 120 રૂપિયા છે। આજે આચારની કેરી જે રાજાપુરી કેરી કહેવાય, દેશી કેરી કહેવાય, એ દેશી કેરીનો ભાવ 40 રૂપિયાની જગ્યાએ અત્યારે એ બી 50 રૂપિયા છે। રાજાપુરીનો ભાવ તમે સમજો કે 70 રૂપિયા કિલો છે આજની તારીખમાં, જે કેરીનો ભાવ 30-40 રૂપિયા નોર્મલ રેટ હોવો જોઈએ, દેશી કેરી 20 રૂપિયા હોવી જોઈએ। એના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારાના લીધે એ તમારે સમજો 50-50% ઇમ્પ્રુવમેન્ટ એમાં વધેલું છે। ઉનાળામાં કઈ શાકભાજી ઉનાળામાં તો મોંઘી કે સસ્તી? અત્યારે ભાવ કેવો? અત્યારે ભાવ ઉનાળામાં અતિ સ્ટેબલ છે। ભીંડાનો ભાવ સ્ટેબલ છે, ગીરોળાનો ભાવ સ્ટેબલ છે, ચોરીનો એ લોકલ એટલે આપણે અહીં વડોદરામાં જે આજુબાજુ ગામડામાં થતી હોય એ જ વસ્તુ સસ્તી છે। બીજી બધીના ભાવ વધેલા છે। તમે જુઓ ટામેટા જુઓ, કેરી જુઓ, પાકી કેરી જુઓ, એ કેરીઓના તો બધાના જ રેટ વધેલા જ છે। અત્યારે રેટ નીચે આવવાની જગ્યાએ બજાર ઉપર જતા રહ્યા પેટ્રોલ ડીઝલના લીધે। પબ્લિક તૈયાર અથાણા પર જઈ રહ્યા છે અને દેશી અથાણા જે હા, પબ્લિક અત્યારે તૈયાર અથાણા પર જતા રહ્યા છે, એ બધા કેમિકલ વાળા આવે, પછી એમને તકલીફ થાય, પછી વાંક વેપારીઓ કરે કે અમે આ કહું લીધું તો તકલીફ થાય, પણ એ નથી જોતા કે આપણે ખાવું છે શું અને લઈએ છીએ। અથાણું તૈયાર અથાણામાં કેમિકલ આવે, વિનેગર આવે, આ આવે, સોયા શું તમે વિનેગર તો નાખે છે લોકો, અમને ખબર છે। એના લીધે શરીરને કેટલું નુકસાન થાય। ટ્રાન્સપોર્ટેશનને લઈને વેપાર પર અસર? વેપાર ટ્રાન્સપોર્ટેશનના લીધે ઘણી બધી અસર થાય જ। ટ્રાન્સપોર્ટેશન આવે સમજી લો 150 થઈ ગયું, 100 નું માર્જિન 150 થઈ ગયું, તો 150 ના લીધે પછી એ પ્રમાણે વેપાર વધે કે ઘટવાનો? કારણ કે માલ ખરાબ થયા ગરમીના લીધે ટ્રાન્સપોર્ટેશન વધે એટલે શાકભાજી મોંઘું થવાની।